બારે મહિના બોલતા હોય છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદારોને બોલવાનો મોકો મળે છે। ત્યારે કડી વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે અહીંના મતદારો પણ પોતાની સમસ્યાને ઉજાગર કરી રહ્યા છે। જાસરપુર રોડ વિસ્તારમાં મતદારોએ તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો। આ વિસ્તારમાં ગાયકવાડ સમયનું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે, જેનાથી સ્થાનિકો પરેશાન છે। આ ઉપરાંત ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે, લોકોના ઘરોમાં ગંદા પાણી ઘૂસી આવે છે। ત્યારે આ તળાવ સહિત વિસ્તારને સાફ કરવા અને સ્વચ્છ રાખવા સ્થાનિક મતદારો માંગ કરી રહ્યા છે। અમને ડર છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જશે 4 થી 6 ફૂટ અને તમામ લોકોને ખૂબ હાલાકી વેઠવાનો વારો આવશે। અત્યારે આ ગંદકીવાળા પાણીથી ખૂબ બીમારીનો માહોલ છે, ચારે તરફ અફરાતફરી દોડી ગઈ છે અને લોકોમાં એટલો બધો ડરનો માહોલ છે કે કદાચ આપણે મકાન ખાલી કરીને અહીંથી ઘણા બધા લોકોને સ્થળાંતર કદાચ કરવું પડે। કડીનું જે બહુ ઐતિહાસિક તળાવ આવેલ છે, એ તળાવમાં આજુબાજુના ગામો વિસ્તારનું ગટરનું પાણી નાખવામાં આવે છે અને પૂરેપૂરું તળાવ ભરાઈ ગયેલ છે અને એની અંદર એક ખરાબ એવી પેલી વેલ ઉગેલ છે। તેથી જો તળાવમાં પાણી ભરાશે તો એ પાણી બધું સોસાયટીમાં પેસી જશે। તો મેન જાસલપુર જેવા મેલડી માતાનું મંદિર છે, ત્યાં એનઆરઆઈ આખું ગામ છે અને ત્યાંનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને આ મેન રસ્તો બંધ થઈ જાય છે। અમારી આશા અને અપેક્ષા એટલી જ છે કે આ કડીનું એક ઐતિહાસિક તળાવ જે અમારી સોસાયટીની બાજુમાં આવેલું છે, વર્ષોથી અમે સોસાયટીના રહીશો એની માંગણી કરી રહ્યા છીએ કે આ પાણીનો કંઈ પણ નિકાલ કરો, પરંતુ અહીંના અધિકારીઓ દ્વારા અથવા મ્યુનિસિપલ કોર્પોરેટર દ્વારા આ અમારી માંગણીને સ્વીકાર કરવામાં આવતો નથી। અને હવે જો વરસાદનું પાણી 2-5 ઇંચ વરસાદ જો પડે તો અહીંની આજુબાજુની દરેક સોસાયટીમાં પાણી ફરી વળે તેમ છે। ઇવન ભૂતકાળમાં પણ આ સોસાયટીમાં 3-3 ફૂટ પાણી ભરાયેલ છે।